का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। પૂજ ગુરુદેવશ્રીનો નિયમસાર ગ્રંથ ઉપરનો 52મું પ્રવચન આપણે આજે સાંભળ્યું. 48મી ગાથા શુદ્ધ ભાવ અધિકારની છેલ્લી ગાથાઓ છે. છેલ્લી 51 થી 55 5 ગાથાઓનો ભેદ ઉપચાર અને અભેદ અનુપચાર મોક્ષ માર્ગની ચર્ચા રત્નત્રયની મૂળ ચર્ચા સાથે શુદ્ધ ભાવ અધિકાર પૂરો થશે. એના પહેલાંની ગાથામાં ગઈકાલે જેમ આપણે વાત કરીને કે આમાં શરૂઆતમાં 2-3 મિનિટ આપણે બહુ ગંભીર એક વાત કરી હતી. શુદ્ધ ભાવ અધિકાર તો શુદ્ધાત્માનો અધિકાર છે, તો આમાં સિદ્ધાત્મા ક્યાં ઘૂસી ગયા? બેન કાલે અમે લોકો અહીંથી ચાલુ કર્યું હતું. ગઈકાલે 10 મિનિટ મેં વાત કરી હતી. વાત તો શુદ્ધાત્માની ચાલતી હતી અને સિદ્ધાત્માને કાં બેસાડ્યા? તો એક લોજિકની વાત કરી હતી, તર્કની વાત કરી હતી કે શુદ્ધાત્મા સમજીને સિદ્ધાત્મા થાય છે. શુદ્ધાત્મા છે, સિદ્ધાત્મા થાય છે. જે છે એને થવું એ તો છે ને. જે છે એ તો ત્રિકાળ અસ્તિત્વની મહાસત્તાની વાત છે. પણ ભોગવટો તો અવાંતર સત્તાથી ને. કેતનભાઈ, આ કયું શાસ્ત્ર? જો અનભ્યાસનું ફળ. શબ્દ બોલો એટલે શાસ્ત્ર આવવું જોઈએ. 50 ગાય આ નિયમસાર છે. અને અહીંયા બોલી જાઓ, મેં જે હમણાં બોલ્યો એની વાત કરતો હતો. શુદ્ધાત્મા છે 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 મહાસત્તા છે, પણ ભોગવટામાં હોય તો અવાંતર સત્તા. એમ હજી સમયસારની ભાષામાં કહું ને, શુદ્ધાત્મા છે 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 પણ પ્રગટ પર્યાય એનો તિરોભાવ છે. એનું શું? એ શુદ્ધાત્મા ભોગવટામાં આવે તો અનાદિ તિરોભૂત ભગવાન આત્મા સાદી પર્યાયમાં આવિર્ભૂત થાય. તો સિદ્ધાત્મા એટલે આવિર્ભૂત ચરમ દશા, અને શુદ્ધાત્મા એટલે પરમ આવિર્ભૂત સ્વભાવ ભાવ. શુદ્ધાત્મા એ સંચેતન સ્વભાવની વાત છે, દ્રવ્ય સ્વભાવ. અને સિદ્ધાત્મા એ સંચેતન પર્યાય ભાવની વાત છે. શું સમજાણું વંદનાબેન? ખ્યાલમાં આવ્યું? ज्ञान की प्रतिपल उठे तरंग झांकता उसमें आत्म राम. शुद्धात्मानी बात है. हरे या बाल सभी गोपाल सुलभ सबको चिन्मय अभिराम. सुलभ
એ શુદ્ધાત્માની વાત છે. બેનો સમજાય છે તમને બધાને? ગીતાબેન છે પ્રશ્ન એનો નથી. પડ્યું હોય છે ત્યારે બોલો, પડ્યું હોય છે ત્યારે બધું જ પડ્યું હોય છે. ઘરે હળદર છે કે નહીં? છે. રાઈના દાણા છે કે નહીં? છે. હિંગની ડબ્બી ભરેલી છે. સુનિલભાઈ શાસ્ત્રી છે કે નહીં? હા છે ને. હિંગના ડબ્બીની જેમ, મસાલાના ડબ્બાઓની જેમ. ભાભી શું કીધું? પડ્યું હોય છે ત્યારે બધું જ પડ્યું હોય છે. તારા વપરાશમાં કેટલું છે એની વાત કર. હા રાજુ, જોજો ને ભવિકને બહુ પેટમાં દુખાવો પડ્યો છે, કાંઈ બોલતો નથી. મમ્મી કાંઈ સમજાતું નથી. રાત્રે 2 વાગે હવે ડૉક્ટરને ક્યાં બોલાવે? કોણ ડૉક્ટર આવે? જા રસોડામાં જા, હિંગની ડબ્બી લેતી આવ. સરસવનું તેલ કાઢ. રાજુભાઈ આગળ. સરસવનું તેલ લાવ અને 1 ચપટી હિંગ મને આપ. મમ્મી વાટકી તારી વાટકી તારી ઘરે રાખ, નથી જોતી. નહીં મમ્મી, પણ ભાવિક આપણો તો કરોડપતિનો દીકરો છે, તો સિલ્વરની સ્પૂનથી થોડીક કરાય આપણે, ચાંદીની સ્પૂનથી. નહીં ચમચી મૂકતું તો અત્યારે વચ્ચે ચમચમ નહીં કર. મને મારી હથેળીમાં પરમાગમના સારભૂત 1 ટીપું તેલ નાખ. અને ઓલો એરંડિયોનું છે ને એ લેતી આવ. કોપરેલનું છે ને એ લેતી આવ. 3 તેલ લાવ, ફટાફટ લાવ. 1 ચપટી હિંગ લાવ. અચ્છા ઠીક મમ્મી, હમણાં મૂકી આવું, જા. અને એનો ઘોલ બનાવીને દાદીમાં ભાવિકના નાભીએ કેવળ ટપકું મૂકીને કેવળ 4-5 પ્રદક્ષિણા ત્યાં આંગળાના 1 વેઢાથી કરે. અને ભાવિક જે રડતો હતો એ ખિલખિલાટ હસતો થયો અને 2 મિનિટમાં તો નિંદર આવી ગઈ. માં આવી બધું મૂકીને તામઝામ. મમ્મી હું થયું? પણ ચમત્કાર. બેટા એ પરમાગમનો સાર છે. તો મમ્મી ઓલી દવાની દુકાન આપણા ફેમિલી ડૉક્ટર આગ ચાપી દે એને, એ જોતું જ નથી. યોગસાર પ્રાભૃત અમિત ગતિ આચાર્ય, સાંભળજો, બહુ જોરદાર વાત કરું છું. યોગસાર પ્રાભૃત, યોગસાર નહીં, યોગસાર પ્રાભૃત અમિત ગતિ આચાર્ય, સામાયિક પાઠ જેમણે લખી ભાવના 32C. એમણે બહુ સરસ વાત લખી. આત્મજ્ઞાન વિના, યથાર્થ આત્મજ્ઞાન વિના, ભેદ જ્ઞાન વિના શાસ્ત્ર જ્ઞાન જે છે એ બધું અભિનિવેશ છે. શાસ્ત્રાભિનિવેશ શું છે? બધું એ શાસ્ત્રાભિનિવેશ. કેતનભાઈ સમજાણું? લાઇબ્રેરી આખી ભરાણી છે, લાઇબ્રેરી આખી ભરાણી છે, પણ કયા શાસ્ત્રમાંથી મારે કયું શું કાઢવાનું? નરભવ સફલ ભયો અબ મેરો, આવ્યું ને? બુદ્ધજન ભેટત પાયજી. બુદ્ધજન તો ભેટ્યા છે, હિંગની ડબ્બી છે, તેલના શીશાઓ ભરેલા છે, પણ એને કાઢીને, સમજાય છે? કાઢીને એને કેવી રીતે અને કઈ જગ્યાએ એને લગાડવાનો, એનો પ્રયોગ. કાલ રાત્રિનો સ્વાધ્યાય બહુ જબરદસ્ત. ઉપયોગી ઉપયોગ કામનું છે. કે તમે હતા રાત્રે? પછી બપોરે સાંભળો, પછી મને કહેજો. ઉપયોગ તો છે બધા પાસે, પણ ઉપયોગી ઉપયોગ કેટલો? ભરતકુમાર, ઉપયોગ તો બધા પાસે છે, નિગોદિયા પાસે છે, પણ ઉપયોગી ઉપયોગ કેટલો? સમય તો બધા પાસે. મેં પેન્સિલનો દાખલો આપ્યો હતો, ખબર? આ બધા પેન્સિલ છે. આ બધા શું છે? આ પેન્સિલનો આખો બોક્સ લાવીએ ને બજારમાંથી, તો સીધા બજારમાંથી લાવ્યા બાદ યુઝ કરી શકાય નહીં ને? એની હારે વળી પાછો એક પ્રજ્ઞાચિહ્ન આપે, એ મફતમાં આપે. શાર્પનર આપે કે નહીં?
તો ઓલી પેન્સિલો તો આટલી બધી પેન્સિલ, એ બધી કારણ શુદ્ધ પર્યાયો છે. जिन परम पैनी सुबुद्धि चैनी डारी अंतर भेदिया वर्णादि अनुरागादिते निज भाव को न्यारा किया. એ પ્રયોગ છે, ખ્યાલમાં આવે છે. ડટ્ટી ભરવી પડે, શાર્પનર કરવું પડે એમાંથી, ત્યારે તો અણીદાર પેન્સિલ નીકળે. બીજી બધી પેન્સિલો રાખો અને ઓલી એક જે અણી કાઢેલી પેન્સિલ છે ને એનાથી સુવર્ણ અક્ષરે સુવાચાક્ષરે લખવાનું કામ ચાલુ કરો. પરમાગમો છે પણ અર્થ કાઢતા આવડવા જોઈએ. મને તો આજે સૂત્ર પાવડ બહુ યાદ આવ્યો. સૂત્ર પાવડની પહેલી ગાથા મેં તમને ઘણી વાર અહીંયા કહું છું. સૂત્ર વડે અર્થનું માર્ગન શોધન કરે. સૂત્ર એટલે શાસ્ત્રો, તો સૂત્ર વડે એટલે શાસ્ત્રોની ઓથે. રાજુભાઈ, તમે મોબાઈલ લઈને મુંબઈમાં જાઓ છો, તમને રસ્તો જડતો નથી અને એના ઉપર મૂકો છો મેપ, શું કહેવાય એને? નહીં, ગૂગલ મેપ. અને વળી પાછું શું કહેવાય, એક શબ્દ આવે ને એનો? લોકેશન. સમજો, હજી એક શબ્દ છે જીપીએસ, હજી એક શબ્દ છે કંઈક. એ શબ્દ મને બહુ સ્પર્શતો. ત્યાં યુકેમાં વગેરે બધા આ શબ્દનો પ્રયોગ બહુ કરે. એટલે મેપ જ સમજો. અને હા, નેવિગેશન. હા, નેવિગેશન. નેવિગેશન જે છે એ મૂક્યો આપણે, મેપ બેપ મૂક્યો, એના માટે સ્ટેન્ડ ઉપર મૂક્યું બધી વાત. હવે જોવાનું તો આમાં છે, પહોંચવાનું તો ત્યાં છે. જોવાનું આમાં, આ નેવિગેશન પાવર ઇઝ ધ પરમાગમ એન્ડ ધ ડેસ્ટિનેશન ઇઝ ધ સમરી ઓફ નેવિગેશન. સાર છે પરમાગમ, સંયોગ છે. પરમાગમનો સાર એ પુરુષાર્થનું ફળ છે, માર્ગનું ફળ છે. આપણે ત્યાં જ ચૂકી જઈએ છીએ. સુવિધા હોય, સાધનો હોય, અરે સાધના પણ હોય, સિદ્ધિ કેમ નહીં? કેમ કે સાધનામાં કાં તો ખોટ સાધનોમાં હોય. સાધનોમાં તો ખોટ છે જ નહીં. દેવગુરુ ધર્મ સાધનોમાં ક્યાં ખોટ છે? સિદ્ધિ તો છે નહીં, તો પછી મિસ્ટેક ક્યાંક ને ક્યાંક તો છે ને. ખોટ શેમાં હશે? બોલો? સાધનામાં, યુટિલાઇઝમાં ને. એટલે આજનું જે આખો વ્યાખ્યાન, આખો સ્વાધ્યાય 48મી ગાથા, જારીસે સિદ્ધપ્પા ગઈકાલે જે વાત કરી, ભવમાં લીન એવા જીવો 8 ગુણોથી અલંકૃત છે. જન્મ જરા મરણથી રહિત એવા પરમ નિર્દોષ અને પરમ અનંત ગુણોથી ભરપૂર એવા જગતના પણ બધા જીવો છે, સંસારના બધા જીવો છે. એટલે બિલકુલ સમજો ને, ટોપ મોસ્ટની વાત બધી આવી. એની જ સપ્લિમેન્ટરી થોડીક આ ગાથા. અશરીરને અવિનાશ છે, નિર્મળ અતિ ઇન્દ્રિય શુદ્ધ છે, જમલોક અગ્રે સિદ્ધ તે રીત જાણ સૌ સંસાર. હું ઘણી વાર છે ને ત્યાં ગર્લ્સ છે બધે, મોટી દીકરીઓ હોય, પણ હું એમને એક વાત કરું હંમેશા, બાપને દીકરીને બાપ પાસેથી અપેક્ષા કેટલી? કરોડોના બંગલા જોઈએ ને? બોલો કેતનભાઈ? ફરારી ગાડી જોઈએ ને? ચક્રવર્તી જેવો વર જોઈએ નહીં. બાપ આવે માથે કેવળ હેતની હથેળી ફેરવે ને, બેટા કેમ છે? બોલો, દુબઈથી દીકરી દોડી દોડીને આવે બાપને મળવા સોનગઢ. બાપ બેટા છે 4x4 ફાટેલ સોફામાં બેઠા છે, ફાટેલી જૂની પુરાના સોફામાં બેઠા છે. દીકરી ત્યાંથી કલાકોનો સફર ખેડીને વિવિધ થાકી પાકેલી હોય. તમારે બાપને હારે આવીને સોફા પર બેસે. બાપ બીજું કાંઈ નહીં પૂછે, બેટા બધું સારું ને? તો જેટલી 10 કલાકની એની થકાન હશે ને, વિધિન એ સેકન્ડ ઉતરી જાય કે નહીં? દીકરીને કશું નથી જોતું,
આપણે લોભિયા છીએ. આપણે એમ થાય કે નહીં કરોડો આપો ને ફલાનો આપો ને ઢીકણો આપો. સંતાનને બીજું કાંઈ નહીં જોતું. સંતાનને હેત જોઈએ, લાગણી જોઈએ, પ્રેમ જોઈએ. વાત એ બને ને અપ્રશસ્ત, પણ લૌકિક દૃષ્ટિની વાત કરું છું. ઉપાળી લાગણી જોઈએ, બીજું કાંઈ નથી જોતું. સંવેદના જોઈએ, સંયોગ નથી જોતા. બાપ દીકરી માટે સમજાણું શું કીધું મેં? હા, શાસ્ત્રો તો વાંચે જઈએ છીએ. તાપણું હોય ને, શિયાળામાં તાપણું હોય શેરીએ શેરીએ ગામડાઓમાં વગેરે, તો તાપણું નાનું હોય, તાપણું મોટું હોય, બરાબર. તાપણામાંથી આપણે શું લેવાનું છે, શું સેવવાનું છે? હું જ ને, ગરમાટ. તો ઉષ્મા જ મેળવવાની છે ને. તો એ જો ઉષ્મા જો આપણે ન મેળવી શકતા હોય એનાથી, એનો અર્થ એમ થયું કે આપણને તાપણાના શરણે જતા આવડતું નથી. કેતનભાઈ, એમ આપણે શાસ્ત્રો તો વાંચ્યા ને, કે હા વાંચ્યા, પણ શાસ્ત્રો તો વાંચ્યા તોય એમાંથી આપણે એ નથી મેળવી શકતા. એનો અર્થ કે આપણને હજી, એટલે એમાંથી મેળવવાની કળા આપણે હજી કેળવી નથી. જો એક બહુ સરસ વાત યાદ આવતી હતી મને. અનુભવ કે રસા સ્વાદ સે લેખા રે ભવ્યો. જો આ પંક્તિ સાંભળો. શાસ્ત્રો કેવી રીતે લખ્યા છે? અનુભવ કે રસા સ્વાદ સે लिखा रे भव्यो जिन वाणी को रखना रे भव्यो संभाल रे. વાત સમજો. શાસ્ત્ર લખ્યા છે કેવી રીતે? અનુભવના રસા સ્વાદથી. તો એમાંથી નીકળવું શું જોઈએ? અનુભવ. લખનારાએ કેવી રીતે લખ્યા છે? અનુભવના રસા સ્વાદથી લખ્યા છે. તો આપણે કાઢવાનું શું એમાંથી? ઈ પરમાગમનો સાર. એ 48મી ગાથાનો એ સાર કાઢ્યું છે. 47મી ગાથામાં જે કોમન વાત કરી કે સિદ્ધ જેવા જ બધા સંસારી. જિજ્ઞાસા થઈ સામેવાળા જીવને, સાહેબ કંઈક તમે સમજાવો તો ખરા, તમે કીધું તો ખરું, સિદ્ધ જેવા તમે પણ છો, સિદ્ધ પણ અમારામાં છે શું? અમારો વૈભવ તો સમજાવો. તો આમાં થોડીક વૈભવનું સમજો, વૈભવની લોલીપોપ, વૈભવનું ચોકલેટ હા આમાં આપી છે. તમે ગરીબડા નથી, તમે પામર નથી. અશરીરા વિનાશા, તમે કેવા છો? અશરીર છો. યાદ રાખજો, નંબર 1. અવિનાશી છો. ખ્યાલમાં આવે છે? થોડી ગૂઢ વાત કરું બધાને. આપણે એમ કહીએ ને કે સ્વસ્તી. સ્વસ્તી શું આવ્યું? ગાથા નંબર બોલશો? ધ્યાન હજી નથી. સમયસાર 8મી ગાથા, નિયમસાર 48મી નહીં. સાહેબ પણ તમે નિયમસાર વાંચો છો ને? નહીં, અમે સમયસાર કાઢીએ છીએ એમાંથી. મ્લેચ્છને બ્રાહ્મણે કહ્યું સ્વસ્તી. પ્રભુ કઈ સમજાણું નહીં. સ્વસ્તી. આંખમાંથી ઝરઝર ઝરઝર આંસુડા સરે. બીજો દુભાષીઓ આવીને કહે સ્વસ્તી એટલે તમારું અવિનાશી કલ્યાણ થાવ. કેમ આ કેમ યાદ કર્યો મેં હમણાં? આ ડાયલોગ મેં કેમ યાદ કર્યો? નજર ફેરવો ગાથામાં. બીજો શબ્દ શું છે? હા, તમારું અવિનાશી કલ્યાણ થાવ. બોલનારાએ શું બોલ્યા? થાવ. અહીંયા કે છે અવિનાશી હો, થાવ નહીં. શું સમજાણું? વંદનાબેન પકડાય છે વાત? પકડાને. થાવની વાત ક્યાં લઈ આવ્યા? અહીંયા તો અવિનાશ આત્મા છે. આત્મા શુદ્ધ છે કે આત્માને શુદ્ધ થવું છે? બોલો. છે ની વાત છે. એ થાવ એ ઉપદેશની શૈલી છે. છે એ સમયસાર, થાવ એ રત્વણ સાવકાચાર, થાય એ નિયમસાર, અને એની આખી પ્રોસિજર જેમાં લખેલો એ પ્રવચનસાર. શું સમજાણ? છે એ સમયસાર, થાવ એ રત્વણ સાવકાચાર, કેમ કરીને થાવ એ પ્રવચનસાર. એ થાય જ્યારે અંદર બહારની સ્થિતિ કેવી હોય એ અષ્ટપાહુ. એને સમજવા માટે
કયું શાસ્ત્ર વાંચવાનું? વિપંચાસ્તિકા. જાઓ, પાંચે પરમાગમ આવી ગયા. શૈલાબેન છે એ સમય સાર, બરાબર. થાય રત્ન સાવકાચાર, અરે થાય નિયમ સાર, હાલ ને. છે એ સમય સાર, થાય નિયમ સાર, કેમ થાય એ પ્રવચન સાર, થાય જ્યારે અંદર બહાર ચમત્કાર કેવા હોય એ અષ્ટપાહોળ, જો ગણે કોઈ કોર્સ એ પંચાસ્તિકા. શું સમજાય છે કેતનભાઈ? લખ્યા જ રાખશો કે સમજશો? 3 વખત તો બોલી ગયો યાર. છે એ સમય સાર, મારી તરફ જો. છે એ સમય સાર, થાય એ નિયમ સાર, કેમ થાય પ્રવચન સાર, અંદર બહાર કેવી રીતે બધું થાય, બરોબર. પ્રવચન એ અષ્ટપાહુડ છે. અને જરી કંઈ કોર્સ તો આપો સાહેબ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જાઓ પંચાસ્તિકા. રત્નગણ સાવકાચાર તો આવી જ ગયું. થાય છે એમ કીધું ને પર્યાય. તો અવિનાશી કલ્યાણ થાવ કે અવિનાશી કલ્યાણમય હો. બોલો, હો એટલે થાવ નહીં, છો. હજુ ભાઈ કોણ કહેશે આ વાતને? બધા મેં બહુ પહેલાં ફાધર વોલેસ નામ સાંભળ્યું છે કોઈ? ફાધર વોલેસ પોર્તુગીઝ કે ઓસ્ટ્રેલિયન, જો તો ગૂગલમાં ફાધર વોલેસ છે ને, ફ્રેન્ચના છે લગભગ, ફ્રાન્સ કે ક્યાંકના છે ફાધર વોલેસ. જસ્ટ ગૂગલમાં લખો ફાધર વોલેસ એટલે તરત જ ખ્યાલમાં આવી જાય. કંઈક સ્પેન, લગભગ સ્પેન કે એનીવે ઓસ્ટ્રેલિયન કે સ્પેનિશ છે લગભગ. તમે માનશો ગુજરાતીમાં જે પુસ્તકો અને સાહિત્ય એમણે લખ્યા છે એવા ભલભલા લોકોએ લખ્યા નથી. છે ને? ક્યાંના છે? સ્પેનિશ છે ને? હા, સ્પેનિશ. જેની મધર ટંગ સ્પેનિશ હોય એ વડોદરામાં આવીને વર્ષો સુધી રહે, સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં, અને ગુજરાતીના એવા સદ્ધર આસ્થાવાન ફાધર વોલેસે એક બહુ સરસ વાત લખી. વોટ ઇઝ ધ મીન બાય ટીચર? ડિફાઇન ધ ટીચર. તો ટીચરની વ્યાખ્યા એને આપી. who don't teach students, one who create the environment for learning for students is called teacher. શું કીધું? છોકરાઓને જે શીખવાડે એ શિક્ષક નહીં, છોકરાઓને શીખતા કરે એવું વાતાવરણ ઊભું કરે એનું નામ શિક્ષક. નિયમસાર ભણાવે એ સુનિલભાઈ શાસ્ત્રી નહીં, નિયમસાર ભણતા કરે એનું નામ, એવું વાતાવરણ ઊભું કરે એનું નામ સુનિલભાઈ શાસ્ત્રી છે. કંઈક સમજાણું? ગુરુદેવ કોનું નામ છે? આપણને ભણાવે એનું નામ ગુરુદેવ કે નહીં? તને ભણતો કરે એનું નામ ગુરુદેવ. રાત્રે 1:30 વાગે તૈયારી કરતા હોય એને કંઈ જગાડવાની જરૂર નથી. નહીં, હવે પંડિતજી કીધું એટલે વાંચવું તો પડશે જ. ભણાવે એ ગુરુ જ નહીં, ભણતો કરે એનું નામ ગુરુ. કેટલું સરસ લખ્યું. મને એ ડેફિનેશન તો એટલું મગજમાં ભરી ગયું, મજા આવી ગઈ. વન હુ ક્રિએટ એન્વાયરમેન્ટ, એનું સર્જન કરે, કેવળ વાતાવરણ એવું ઊભું કરે. વરસાદ આપણને, ઠંડી છે ને, શિયાળો, ઠંડી આપણને ગોદડા બોદડા બધા જે મૂકેલા હોય, સ્વેટર ગોદડા બધા કાઢવા માટે કહે છે? નહીં, એ વાતાવરણ જ એવું ઊભું કરે છે, બહારને આબોહવા જ એવું ક્રિએટ કરે કે આપોઆપ બધાયના દાબડા બહાર નીકળી જાય, નીકળતા થાય, કાઢતા જ થાય, એના વગર બહાર જ નહીં નીકળે. સુરક્ષા કવચ. ભાઈ રજુભાઈ સમજે છે? આ ગજબની વાત છે. સમાજને વિદ્વાન સમજાવતા નથી, વાતાવરણ જેવું ઊભું કરે કે સમાજ આપોઆપ દોડતું થાય. જેમ કોઈ ઇન્ડિયન આઇડલમાં આપણે કોઈ ગીત સાંભળીએ ને, શાંત ગીત હોય, અત્યંત શાંત ગીત હોય. રજુભાઈ, મેં ગઈકાલે પ્રદીપનો એક ગીત સાંભળતો હતો, બહુ મારા દિલના કરીબમાં છે. ચલ ઉડ જા પંછી.
1 by 4, 4.5, 5 મિનિટનું ગીત છે. મેં લગભગ 15-20 વખત સાંભળ્યું. 2-3 વખત તો આંખમાંથી આંસુ આવ્યા. ચલ ઉડ જા પંછી દેશ હુઆ બેગાના. હા, નહીં રસ્તો તારા છે. હા, ગૂગલમાં કાઢો તો એ ગીત, લિરિક્સ કાઢો. એમાં બહુ પંક્તિ મને બહુ ગમી. ત્યાંની તો હવે હવા પાણી અને આબોહવા પણ તારા નસીબમાં નથી. નીતાબેન, હું શું કહેવા માગું છું ખબર? જે જીવનો તીવ્ર પાપનો ઉદય આવે છે તો દેવ ગુરુ ધર્મ અધિકના વાતાવરણમાં એ વાયુમંડળમાં શ્વાસ લેવાનોય એને પછી રહેતું નથી. ચલ ઉડ જા પંછી રે, એમ લખો ગૂગલમાં, ચલો ઉડ જા રે પંછી. લિરિક્સ હશે, જો વેરી ફર્સ્ટ જ નીકળે તરત જ. બહુ પ્રદીપનો દેશગીત છે આમ તો, પણ રસિકભાઈ એવું લાગે જાણે કે અન્યત્વ ભાવના અને અશરણ ભાવના, હા, સંસાર ભાવના એમાં જોડાયેલી છે. હિન્દી લિરિક્સ છે ને. હા, એટલી સરસ વાત છે. જો આમાં બે જ કડી છે. ભૂલ જા અબ તો મસ્ત હવા ઓડના ડાલી ડાલી. ઓહો, અમે આવતા. મને બોલે બાપુ દરબાર કેટલી વખત આઈસીયુમાં ગયા, બીમાર રહ્યા, અને પંડિતજી હવે ઓટલો યાદ આવે. મહિને 6 મહિને આવે ને તો એમ કે પંડિતજી હવે આ ઓટલો યાદ આવે. ભૂલ જા અબ તો મસ્ત હવા ઓડના ડાલી ડાલી. પંખીને માટે કહે છે. જબ આંખ કી કાંટા બન ગઈ ચાલ તેરી मतवाली, कौन भला उस बाग को पूछे होना जिसका माल. અહીંયા વ્યાખ્યાન ન હોય તો સ્વાધ્યાય ભવનને કોણ પૂછે? બતાવો. હા, આવો તમે બપોરે 2 વાગે જુઓ. અહીંયા 2 નહીં, હમણાં 11 વાગે આવો. એને હોલમાં, હોલને ખુરશીઓને પૂછો, ભેંકાર લાગતા હોય. અરે શ્રોતા વર્ગ છે તો સ્વાધ્યાય ભવન છે. ખ્યાલમાં આવ્યું? किसको पता अब इस नगरी में कब हो तेरा आना. આમ વિચારો ને, આ આગમ, આ પરમાગમ, આ શાસ્ત્રો. મારે તો બીજી વાત, બહુ માર્મિક વાત કરવી છે. આપણને કોઈ એમ કહે કે તારું પરમ કલ્યાણ થાવ તો બહુ આનંદ આવે ને. એને તો મને વિશ કર્યું, ઓલ ધી બેસ્ટ કીધું. આનો મેં અર્થ એક વખત કર્યો હતો, ઓલ ધી બેસ્ટ. ઓલ ધી બેસ્ટ એટલે શું? તું ધી બેસ્ટ તો છે જ. તું કેવો છે? ધી બેસ્ટ તો છે જ. અમે અમારા તરફથી ઉમેરીએ છીએ ઓલ. તું ધી બેસ્ટ જ છે, પણ અમે કેવળ શું ઉમેરીએ છીએ? એડ કરીએ છીએ ઓલ. થાવ એવી ભાવના. તું અવિનાશી તો છે જ. અમે એટલું કહીએ છીએ કે તારું અવિનાશી કલ્યાણ થાવ. થાવ શું? તું સાક્ષાત કલ્યાણની મૂર્તિ છે. અને અમે જે થાવ એમ કહીએ છીએ ને તને, એનો અર્થ કે તું છે તો ખરો, પણ તારા પરિણમનમાં એ આવે. કારણ શુદ્ધ પર્યાય તો છે જ, પણ કાર્ય શુદ્ધ પર્યાય પણ તને પરિણમનમાં આવે. બસ એવી અમારી ભાવના છે. યા અશરીરા વિનાશા વિનાશી અણિંદ્રિયાણિમલા વિશુદ્ધપ્પા. અનિંદ્રિય છે, યાદ રાખજો. અનિંદ્રિય શબ્દ કીધું છે. અનિંદ્રિય એનો અર્થ લખ્યું છે અતિન્દ્રિય, પણ એ છે અનિંદ્રિય. ક્યાં પૂગવાનું, ક્યાં પહોંચવાનું? શૈલાબેન, કુંદ કુંદને સમજવું કે ગુરુદેવને સમજવું કે પંડિતજીની વાત સમજવી? તું કોઈની વાત નહીં સમજ, તું તારા આત્માની વાત સમજ. મહારાષ્ટ્રમાં એક ગામ છે કોલ્હાપુર પાસે, ઇચલકરંજી. કપડા માટે, આ ધોતી અને સાડી માટે બહુ ફેમસ છે. ઓર્ડર બોર્ડર દેતા નહીં, હું મસ્ત કહું છું. તો ઇચલકરંજી એનું નામ છે, ઇચલકરંજી. તો મહારાષ્ટ્ર રીઝન. તો હમણાં મહિનામાં અમે ગયા હતા ને બેલગાંવ,
બધાય ત્યાંના સગાવાલા, રોટી બેટી બધું વ્યવહાર હોય અહીંથી, જેમ સુરેન્દ્રનગર, વાંકાનેર એમ. તો મારી માં એક હંમેશા વાક્ય બોલે આજની તારીખમાં, એ કે જો સાંભળવાનું બધાયનું, કરવાનું મનનું. એ કે મનાચી મરજી, એટલે મનની મરજી. મનાચી મરજી ઇચલ કરંજી એમ. ઇચલ કરંજી ગામનું નામ. તો એ મહિનામાં જે પહેલે બીજે દિવસે બોલ્યો ને, અરે લોકો આમ દાંત કાઢે. ઇચલ કરંજીમાં બધા સગાવાલા એમના મનાચી મરજી ઇચલ કરંજી. સંત તુકારામ કરીને મરાઠીમાં એક સાધક છે, એમ કે ઐકાવે જણા છે, કરાવે મના છે. ગામનું સાંભળવાનું, રામનું કરવાનું. આપણે એ જ કરીએ છીએ આખી જિંદગી. વંદનાબેન, ગુરુદેવ ગમે તેટલું ઠોકીને કહે, ચાંદીના બેડુઓ લઈને બાઈઓ જાય અને 10 લાખ 15 લાખ બધાએ વાપરે તો લોકોને રૂવાટા ઊભા થાય. કેતનભાઈ ક્યારે બોલ્યા? કાલે કે પરમ દિવસે? આજે હમણાં બોલ્યા. મને તો આખો સોનગઢનું દૃશ્ય યાદ આવ્યું. ઓહો, શું કાર્યક્રમો, ઓહો, શું લોકોની લાઈન લાગી હતી. ગુરુદેવશ્રીની ભાષામાં, તને માં હું છે પણ તને શેનો મહિમા આવે છે બોલ? તે કાળે 10 લાખ 15 લાખ, 1.5 કરોડનું તો પંડાલ હતું. 4 કરોડ તો કેવળ ભાડું ચૂકવેલા છે. પેલું ગુરુકુલનું જે હતું ને સ્પેસ જે લીધેલું, 3.5 કરોડ. તો આપણને એમ થાય ને, ઓહો, તને ધનનો મહિમા છે. હજી એક વાત કરું, તને ધનની લિપ્સા છે. શું છે લિપ્સા? વિષ્ટા પડેલું હોય ને, માખી જઈને એમાં ખૂંચી જાય, ઉડવાનું નામ ન લે, એનું નામ લિપ્સા. લોલુપતા. ચોંટ્યો જ રહે. તને જ્ઞાનની લિપ્સા કેમ નથી? ધનની લિપ્સા કેમ છે? બીજાને કહે બ્રહ્મ જ્ઞાન, પોતે ચાટે વારંવાર. કવિ અકો ગુજરાતી સાહિત્યમાં બ્રહ્મ જ્ઞાનની વાતો કરવાની અને ચાટવાનું એને વારંવાર. શું નિર્મલાબેન, ધન ધૂળ છે, કેટલું સારું લાગે ને. અને વોકિંગ કરતાં તમે આમ રાજકુમાર કોલેજની સામેથી જાઓ, પ્રમુખ આર્કેડની સામે, આ મારા સાહેબે બનાવ્યા છે, કિશોરભાઈએ બનાવ્યા છે. એનો પરમાણુ પ્રત્યેનો પ્રેમ. તો વિચાર તો કરો, સંયોગની ઘરે છે, એમાંથી પરમાણુ પણ આવવાનું નથી. જે કાળે છૂટવાનું તે જ કાળે છૂટવાનું. અને અહીંયા ફડાક દઈને પ્રાણ છૂટે એટલે બધા સંયોગો. હા, तूने पैसा खूब कमाया, जिस पैसे ने देश छुड़ाया, अब तो आजा. चिट्ठी आई है, बोलो विदाई થઈ કે નહીં ગઈ કાલે? પંકજ ઉદાસની વાત કરું છું. હા, બોલાવનારાએ ગયા ને, દેશમાં બોલાવનારાએ ગયા ને, ધનની નિરર્થકતા પણ સમજાવનારા ગયા કે નહીં? રહેવાના કોઈ નથી. રહેશે માર્ગ, પણ માર્ગનો મર્મ તું તારા હૈયામાં બેસાડ તો નિહાલ થઈ જાય. તો અશરીર તો છે જ, અશરીરી થવું નથી. અવિનાશી તો છે જ, તારે અવિનાશ કલ્યાણ કરવું નથી. તું સાક્ષાત અવિનાશ કલ્યાણની મૂર્તિ છે. અનિંદ્રિય, અનિંદ્રિય, અનિંદ્રિય અર્થમાં અતિન્દ્રિય. અને અતિન્દ્રિયને તો સાવ ડિફરન્ટ જ મિનિંગ કર્યું છે. કોઈ ઇન્દ્રિયની વાત જ નથી કરી એમાં. નિર્મલ, દ્રવ્યકર્મ ભાવકર્મ આદિથી રહિત, એનું નામ નિર્મલ. એ નિર્મળતા છે. બહુ સરસ વાતો, એક વ્યાખ્યા ગજબને આચાર્યને કોઈ નહીં પૂછે. 5મો વિશેષણ છે વિશુદ્ધાત્મા. શુભાત્મા નહીં, શુદ્ધાત્મા. વિશુદ્ધ અહીંયા દ્રવ્ય સ્વભાવે શુદ્ધ ભાવને માટે છે, શુભ ભાવને માટે નહીં.
જહલો યજ્ઞે સિદ્ધા, આ ચરણાન્યોગની શૈલી. જહલો યજ્ઞે સિદ્ધા, જેવી રીતે લોકાગ્રમાં સિદ્ધો, તહ એટલે તેવા જીવા સંસિદીણેહા, સંસારમાં રહેનારા જીવો એવા છે. આ નીચે આખી બાલબોધની સ્ટાઇલ છે. જેવા ઓલા એવા તું એમ. પણ એ કેવા એનું કેરેક્ટરિસ્ટિક્સ બધું પહેલી લીટીમાં. અશરીરા વિનાશા અણિંદિયા નિમલા વિશુદ્ધપ્પા જહલો યજ્ઞે સિદ્ધા તહ જીવા સંસિદીણેયા, સંસારી પણ એવા જ છે. ખ્યાલમાં આવ્યું? તો 47 ગાથાની જ આ આખી છટા છે આમાં. હવે જો આના ઉપર, આ તો ગઈકાલનો પ્રવચનનો અંશ છે, એ તો આ ગાથા જે છે, ગાથાની જે વાત આવી છે, પહેલાં ગુરુદેવશ્રીએ થોડું ચાલ્યું છે એવું બોલ્યા. જો આજનું પ્રવચન આ 52મું પ્રવચન છે ને, 72મો શ્લોક એમ લખેલું છે ને, 48મી ગાથા એટલે નવી ગાથા. તો આમાં શું કહે છે કે પહેલાં મૂળમાં સાર તો પહેલી જ કળશ ટીકા છે ને, નમઃ સમય સારાય, એમાં એ બધી જે સારની વાત આવી ને, લાખ વાતની વાત, નિશ્ચય ઉરાણો જગત દંડ ફંદ નિજ આત્મ વરધાવો, છડાલાની વાત કરી. અંદર નિજ આત્મા પરમાત્મા સ્વરૂપે વિરાજમાન છે, એને ધ્યાવો, એનું ધ્યાન કરો, એનું લક્ષ્ય કરીને તેમાં રમો. આખા 12 અંગનો કહેવાનો સાર છે. ખબર નહીં, ખરેખર વ્યાખ્યાનની શરૂઆત 12 અંગના સારથી થઈ અને વ્યાખ્યાનની પૂર્ણતા 12 અંગના સારથી થઈ. જો કે હજી ગાથાની ટીકા તો બાકી જ હતી. અતિન્દ્રિય, અશરીર, બધા વિશેષણો તો સમજાવવાના બાકી હતા. સમજાવ્યા 5 કલાક, છેલ્લી 15 મિનિટમાં પછી મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ, પ્રત્યહમ, દિના રાત, દિવસ રાત શેના સંકલ્પ વિકલ્પોમાં હોય એ બધી વાત કરી. અને પછી પરમાગમનો અતુલ અર્થ, શું શબ્દ આવ્યો? પરમાગમનો અતુલ અર્થ. એક મારી પાસે એક બહુ નાનકડી પંક્તિ લખેલી છે, જયપુરમાં હતા ત્યારે સભાના સંચાલનમાં લખેલી હતી. શાસ્ત્રો વાંચ્યા, શબ્દો ગોખ્યા, અર્થ સમજા, ભાવાર્થ રહી ગયો. શું કીધું? હા કેતનભાઈ, સમજાણું કાંઈ? શાસ્ત્રો વાંચ્યા, શબ્દો ગોખ્યા, અર્થ સમજ્યા, ભાવાર્થ રહી ગયો. આ 12મા ધોરણમાં હતું ત્યારે મેં એક સભાના સંચાલનમાં વાત લખી હતી. શાસ્ત્રો વાંચ્યા એટલે કામ પૂરું ન થયું. શું રાજુભાઈ, આજે તમે લોકો ગાતા હતા ને, જીન મંદિર આના સભી. હા, જીન મંદિર તો આના, તો આકર ક્યાં જાના? નિજ મંદિરમાં બસના, એનું નામ છે જીન મંદિરમાં આના. આવ્યા એટલે આવ્યા, આવ્યા એને જ કહેવાય, ફરીથી જાના નહીં, એનું નામ આવ્યા. શું સમજાય છે? ખ્યાલમાં આવે છે? આપણે કોઈ મનગમતા પાત્ર ઘરે આવે, 1 2 કલાક બેહે, વાતો કરે, ઊભા થઈ જાય, પણ શું આવ્યા તમે? આવ્યા ને ગયા. ઈર્યાપત આશ્રવ જેવા આવ્યા ને ગયા. અરે આવો તો તમે હવે શું બોલો છો? બોલો. રોકાવા આવો. શું બોલીએ છીએ આપણે? રોકાવા આવો એટલે ચારિત્ર સાધવા માટે આવો. ખ્યાલમાં આવે છે? રોકાણ વગર આવ્યા ન આવ્યા બધું સરખું છે. એટલે શરૂઆત ત્યાંથી કરી ગુરુદેવશ્રીએ. પછી એકોએક વિશેષણો બધા સમજાવતા ગયા. જો હવે ઓરિજિનલ ટીકામાંથી નહીં, તમે લોકો મારી સાથે જોડાજો. જેવી રીતે લોકાગ્રે સિદ્ધ પરમેષ્ઠી ભગવંતો નિશ્ચયથી 5 શરીરના પ્રપંચના અભાવને લીધે અશરીરી છે. કેતનભાઈ, આપણા જીવનમાં દેહના પ્રપંચ સિવાય શું છે? હું જોવો એનો બહુ મસ્ત અર્થ કરવા માગું છું.
પ્રપંચ એટલે પંચાત. આ ખાધું, આ પીધું, આ શાક, આ દાળ, આ સરગવાની દાળ, આ દાળ ફ્રાય, આ મીઠાઈ બહુ સરસ, આ મીઠાઈ જરીક ઠીક નથી. રાગ દ્વેષ, રાગ દ્વેષ, રાગ દ્વેષ જ્ઞેયોની ઓથે. એ દેહનો પ્રપંચ નથી તો શું છે? આવે છે વિચાર રાજેશ્રીબેન? સવારે આ, બપોરે આ, સાંજે આ. શેનો વિસ્તાર તો ખરો જ ને, પ્રપંચ તો ખરો જ નહીં, જ્ઞાનનો જ્ઞેય તો ખરો જ ને. એને અહીંયા શરીરનો પ્રપંચ કહે છે. મુનિ ભગવાન તો નિર્ગ્રંથ કેમ હોય છે, નિર્વસ્ત્ર કેમ હોય છે, વસ્ત્ર પાત્ર વિનાના કેમ હોય છે, ઘર પરિવાર વિનાના કેમ હોય છે? કેમ કે એમને પ્રપંચ જોતું જ. જેમને પંચ પરમેષ્ઠી વાલા થયા હોય, પરમેષ્ઠી સ્વભાવ જેને વાલો થયો હોય, એને પ્રપંચમાં રસ નથી હોતો. ભરતકુમાર, સોનગઢ તમે ગયા, કોના ઘર છે, કોના બિલ્ડિંગો છે, કોના બંગલા છે, તમારે તો કેવળ આપણા સ્વાધ્યાય ભવનથી અને પોતાની ઓરડીથી મતલબ. અહીંથી નીકળ્યા, ત્યાં પહોંચ્યા, સાંભળ્યું, આનંદ કર્યો, 3 લોકના નાથના દર્શન કર્યા, ઘરે આવ્યા, જે સાંભળ્યા હતા એ આનંદથી મનોમંથન કર્યા, ખાધા પીધા, શાંતિથી, સ્વસ્થતાથી, શારીરિક અને માનસિક સ્વસ્થતાથી આપણે આપણી સાધના કરી. એનું નામ આત્માથી. બાકી આપણું ફ્લેટ તો નાનું છે, ને ઓલાનું ઘર મોટું છે, ઓલાને તો 4 બેડ છે, મારું તો 2 જ છે, હવે થોડુંક નાનું પડે, હવે બધા આવે એટલે પછી મોટું કરવું પડે. ભાઈ સાહેબ, તમે સોનગઢ ન ગયા હોત તો વધુ સારું થાત. કેમ કે પ્રપંચને જ્યાં ટૂંકાવવા માટે ગયા, ત્યાં જઈને પણ મોટું નવું પ્રપંચ આપણે ઊભું કર્યું. બોલો, આ ખોટી વાત હોય તો મને બતાવો. કેતન કુમાર, એ દેહનો પ્રપંચ છે, સંયોગનો તો ખરો જ, એ દેહનો પ્રપંચ છે. પ્રપંચ એટલે વિસ્તાર. પંચેન્દ્રિય કા યા ફેલાવો નહીં, ટૂંકાવો, કામને ટૂંકાવો. મેં છેલ્લા 15 દિવસથી આમ ફેલાણો હતો તમારા 5 રાઉન્ડના વિસ્તારમાં. હવે ગઈકાલ સવારથી તો આમ જાણે કે સાવ સમેટે એટલો બધો નિર્ભાર. ગઈકાલે મેં 1 લીટી લખી નથી, રાત્રે 1 લીટી કાઢ્યું જ નહીં ને. મૂકો, પ્રપંચ જોતું જ નથી આપણે. ખરેખર હું તમને કહું છું, બહુ દિલથી. વિસ્તાર નથી જોતો આપણે. રાજુભાઈ સમજાય છે? आत्मचिंतन का समय आया, ये विचारो. पाके नरतन, लेखा जोखा करो, ચોપડા લખો. क्या खोया क्या पाया, બસ હે અને ઉપાદેયની ગણતરી, બસ એટલું. સરવાળો એ હોવો જોઈએ. હા રાજુભાઈ, તમારું સ્વસ્તિક ઓપ્ટિકલ્સ 50-75 વર્ષની દુકાન, બસ સરવાળો એટલો જ કાઢવાનો. મંદિરે જ્યારે આવીએ આપણે એમાંથી ગમાવ્યા શું અને કમાવ્યા શું, ગયું કેટલું અને મળ્યું કેટલું, સરવાળે શું મળ્યું. હું મારું કેલ્ક્યુલેશન કરું, 27 વર્ષથી આ ગાદીએ હું બેસું છું, તો મેં શું મેળવ્યું? સમજાય છે? મેં શું કમાયું અને મેં શું ગમાયું. અજ્ઞાન છૂટ્યું કે નહીં, પક્ષપાત છૂટ્યા કે નહીં, કશાયો છૂટી કે નહીં, ભ્રમણા ભાંગી કે નહીં, અશ્રદ્ધા મોડી પડી કે નહીં. અને આની સત્વારે મને પરમાગમના સારની મારી રુચિ પુષ્ટ થઈ કે નહીં, પોષણ મને મળ્યું કે નહીં. શું કહેવાય ઓલો પોખાણ કે પોખું એ થયું કે નહીં અંદરમાં.
એમ સરવાળો. કૃપાળુદેવનું એક વાક્ય છે જે બેન શ્રીના વચનામૃતમાં પણ એવો જ વાક્ય છે. આત્માર્થીને આખા દિવસમાં આત્માર્થતાને પોષનારા અને સંસારના પ્રયોજનને પોષનારા બરાબર કામ કેટલા થયા એની નોંધ રાખવી જોઈએ, તપાસ રાખવી જોઈએ. અશરીરી પ્રપંચ, શરીરના પ્રપંચના અભાવને લીધે આ બધી બાઈઓને જેવો વિચાર આવવો જોઈએ. રસોઈ બનાવો ને, વિચાર આવવા જોઈએ. આ ચટણી બનાવી, ફલાણી બનાવી, ઢીકણી બનાવી, એમ વિચાર તત્કાળ આવવો જોઈએ. અરે રે આ તો શરીરનો પ્રપંચ છે. હું તો કેવો છું? અશરીર. કેવળ અશરીરી સિદ્ધ ભગવાન ભક્તિ ગાવાથી કઈ નહીં થાય. સુનામ ભરતભાઈ યાદ આવે? સમજાય છે હું શું કહું છું? ડગલે ને પગલે વિચારવાનું. કપડા, લત્તા, દાગ, દાગીના, એટલો બધો વિસ્તાર છે. શ્રૃંગાર શેનો છે? જિસકે શ્રૃંગારો મેં મેરા. ખ્યાલમાં આવ્યો? હજી એક વાત સાંભળો, બહુ જોરદાર વાત. ગઈકાલે મેં એક દ્રશ્ય જોયું એટલે મને એ વિચાર આવ્યો છે. સમજો કેતન કુમાર, હું મારું જ સેલ્ફી કાઢું તો મારું તો હું વિચારું જ છું, મારા થોબડાનું તો હું વિચારું જ છું, પણ મારા બેકગ્રાઉન્ડમાં શું છે એ પહેલાં વિચાર આવે મને. બોલો સેલ્ફી કઈ જગ્યાએ લેવાની? આપણે પાછળ ગાર્ડન જોઈએ, પાછળ પહાડ જોઈએ. નહીં પંડિતજી તમે આ ફોટો તો લો, પણ પાછળનું નથી બરોબર આવતો. આ બરોબર નથી, આ જ બરોબર છે. તમે વિચાર, હું શું કહેવા માંગુ છું ખબર? પ્રપંચ કેટલો, ફોટો તો આટલો જ કાઢવાનો ને, પણ પાછળ બાગ, બગીચા, બંગલા, અને ક્યાંય ગયા, ક્યાંય એવા બંગલામાં ગયા, સયાજીરાવ ગાયકવાડ ત્યાં મહેલમાં આમ ફોટો, તો તારો ફોટો લે છે કે ઓલા મહેલનો પૂતગલનો ફોટો લે છે? પૂતગલનો તો એ ફોટો પૂતગલનો જ છે. હું એમ કહું છું સિનરીઓ જે કઈ બેકગ્રાઉન્ડ એ પ્રપંચ પૂતગલનો છે, એમ એ શરીરનો પ્રપંચ છે. શું વિચાર આવે છે બતાવો? હવે આ પરિગ્રહના પોટલા નથી, આ બધી ગ્રંથિઓ નથી. આ ગ્રંથને મૂકે અને ઓલા ગ્રંથોને પકડે. ગ્રંથ એટલે પરિગ્રહ. તો આ ગ્રંથ વાંચને આપણી જાતને વિચારવાનો. તો શરીરનો પ્રપંચ, એના અભાવને લીધે અશરીર. નિશ્ચયથી નરનારકાદી પર્યાયોના ત્યાગ ગ્રહણના અભાવને લીધે વાહ અવિનાશી, અવિનાશ પદ છે. હવે ન જન્મ અને ન મરણ, ન એનો ત્યાગ ન એનું ગ્રહણ. એ આ બીજો વિશેષણ બહુ જોરદાર ગુરુદેવશ્રીએ ત્રીજી ગાથાની સાથે સમજાવ્યા છે. જૈન દર્શનના બે સિદ્ધાંત સૂક્ષ્મ છે. એક બીજા દ્રવ્યને અડતું નથી, અસ્પષ્ટ સ્વભાવ, બરોબર, અને બીજું ક્રમબદ્ધ, બધું ક્રમબદ્ધ. બે સિદ્ધાંતોની વાત. હવે અહીંયા જો, અહીં તો કંદમૂળ ખાવાને, લીલોતરી ખાવીને, વ્રત પાળવાને, 6 પરવી બ્રહ્મચર્ય પાળવું, ફલાણું ન ખાવું, એ બધી કોની વાતો? પરની વાતો. ખાય કોણ, પીવે કોણ? અડે નહીં, એને ખાય પીવે કોણ? પણ એ વાત અંદરમાં વાસ્તવિક રીતે રાગથી પૃથક થયા વિના યથાર્થપણે જીવને બેસતી નથી. હવે સાંભળો, ભલે ગમે તેટલો રાગ હોય, પ્રશસ્ત રાગ હોય, પણ એ રાગથી પૃથક થયા વગર ચૈતન્ય સ્વરૂપ ભગવાન રાગના ત્યાગ ગ્રહણ રહી છે એનું ભાન થયા વિના, એના અનુભવ વિના બોલો બધું શૂન્ય છે. પંડિત ધ્યાનતરાયજી એનું બહુ મસ્ત ભજન છે. જૈસે બિના એકડે બિંદી, એકડું નથી અને મીંડું છે, બરાબર. જૈસે બિના એકડે બિંદી, નીવ વિના મંદિર ચુનના. નીવ તો છે નહીં, પણ ઊભું કરવા માંગે છે મહેલ. મંદિર એટલે મહેલ, ઘર. મંદિર એટલે મંદિર જ નહીં, મંદિર એટલે ઘર થાય.
जैसे बिना एकड़े बिंदे नीव बिना मंदिर चुनना धिक धिक जीवन समकित बिना. શું કીધું? સમકિત વિનાનું જીવન. સમકિત એટલે યથાર્થ દ્રષ્ટિ, તત્વ દ્રષ્ટિ, એના વિના જીવન બધું ધિક્કારવાને લાયક છે એમ ગુરુદેવશ્રી આમાં કહે છે. આગળ વધીએ. પરમ તત્વમાં સ્થિત સહજ દર્શનાદિ કારણ શુદ્ધ સ્વરૂપની ઉપજ જાણવામાં સમર્થ હોવાને લીધે કહે છે એ અતિન્દ્રિય છે. જો અતિન્દ્રિયની વ્યાખ્યા કેવી કરી, એ અતિન્દ્રિય છે. આમાં તમે જુઓ, એ બહુ સરસ વાત કરી છે, બહુ જોરદાર ગુરુદેવશ્રી ચાપકા માર્યા છે. એની દ્રષ્ટિ કરવી, મળ્યું બધાને? એની દ્રષ્ટિ કરવી, એનું જ્ઞાન કરવું, એમાં લીનતા કરવી. બોલો, એ આખા 12 અંગનો સાર છે. બાકી બધી બોલો બહારની વાતો એટલે 2 વખત બોલો. ગુરુદેવે બોલ્યા છે ધમાલ ધમાલ. 12માં એમ લાગે, બોલો આગળ વાંચો, કેટલા લાખ? હા, 80ની વાત છે, 44 વર્ષ પહેલાની વાત છે. હા, 12માં એમ લાગે 5-10 લાખ રૂપિયા ખર્ચે ધમાલ મોટા વરઘોડા કાઢે અને જાણે કોને? માણસોને. એટલે કોને? આપણને બધાને માણસોને આમ નાળિયેરને, ચાંદીના નાળિયેરને માથે ચડાવીને સેંકડો બાયું, તે કાળે સેંકડો, હવે લાખો. અરે સોનાનું સુમેરુ પર્વત હતું, ખબર? એ જે સુમેરુ પર્વત બન્યા હતા ને, 14 લાખ ખર્ચા થાય એના પાછા. શૈલાબેન, 14 લાખમાં તો સુમેરુ બને તો. અહીંયા વાત સાંભળો, કહે છે કે સેંકડો ભાઈઓ નીકળે. ઓહો, આ ગુરુદેવનો ઓહો નહીં, એ આપણો છે. આ ઓહો કોનો? મેં ઓલા નિયમસારના ક્લાસમાં એક પ્રશ્ન પૂછ્યું છે, યાદ રાખજો. ઓહો કોનો છે? એ રાગીઓનો છે. ઓહો શું છે પ્રભુ? રાગનો ત્યાગ ગ્રહણ સ્વરૂપમાં નથી, તો એ બહારની ચીજમાં ગ્રહણ ત્યાગ. નીચે વાસન પડ્યું છે, એને ઉપાડવું કે મૂકવું? કોણ મૂકે? રાયશ્રીબેન મૂકે કે સાસુમાં મૂકે કે હાથમાં મૂકે? વાસન આપ મેળે મુકાઈ જાય, એમ કહી જાય. કોણ લે અને કોણ મૂકે? આત્મા સિવાયની કોઈ ચીજ પોતાથી દૂર હોય કે નજીક હોય પણ એનો ક્યારેય ગ્રહણ ત્યાગ કર્યો જ નથી. આખો દી ઓપરેશનો કરવા, સિઝરીનો કરવી, આટલાના પેટ ફાડવા, આટલા બાળકોને દુનિયામાં લાવવું. કેતનભાઈ, અને ડૉક્ટર સાંજ પડે એટલે 10 ઓપરેશન, 25 ઓપરેશન, 50 લાખ, ફલાનું ઢીકણું, આખો દી પ્રવૃત્તિ કરે. કેતન કુમાર, કેટરર્સ વાળાને ઓલાને હાચવાના, ઓલાને હાચવાના. ત્યાં સિદ્ધેશ ગયો છે, ત્યાં કરણ ગયો છે, ત્યાં પ્રીતિ ગઈ, તું આમાં પ્રીતિ કર, એમ કહે છે. સમજાય છે? કેતનભાઈ પરફેક્ટ છે કે નહીં? દાખલો બતાવો, આમાં છે કે નહીં? બતાવો, ગુરુદેવ બોલે છે કે નહીં? હા, આખો દી પ્રવૃત્તિ કરે અને એમાં વળી પાછું ગુરુદેવ શું કહે કે આ તારો અધિકાર છે નહીં. નામ કોનું લીધું? જો ચંદુભાઈ ડૉક્ટરનું નામ લીધું. ચંદુભાઈ, હા, આખો દી પ્રવૃત્તિમાં તમારો અધિકાર નથી. એક વાત બતાવો, ગુરુદેવ આવું સમજાવે છે, એમાં તો ગુરુદેવનો અધિકાર નહીં, કોઈનો કોઈ દમા. વીતરાગી દે તુમારે જૈસા જગ મેં દેવ કહા, मार्ग बताया है जो जग को कह न सके कोई और यहाँ. આવું આવું કોણ કહી શકે? બતાવો.
છે વસ્તુ સ્વરૂપ. બસ મૂળ વાત તો એટલી છે. બરોબર. આ અતીન્દ્રિયની વ્યાખ્યા બહુ જોરદાર એમ તમે શું કહો તમે, એટલો મસ્ત. હા, આવો માર્ગ છે. હવે અહીં કહે કે એકેન્દ્રિયની દયા પાળો, લીલોતરીને હણી નાખો, લીલોતરીને ખાઓ નહીં, એમાં ધર્મ થઈ ગયો. અરે મિથ્યાત્વનું પોષણ છે. બોલો, જો સદાચાર એની જગ્યાએ છે પણ એને પકડીને રાખે ને એ મિથ્યાત્વનું પોષણ. ક્ષયોપશમાદિ વિભાવ સ્વભાવ ભાવોના અભાવને લીધે નિર્મળ છે. બોલો, ક્ષયોપશમ આદિ વિભાવ સ્વભાવ એટલે સમજો થોડું કોઈનો લાંબો અર્થ છે. ક્ષયોપશમ આદિમાં શું લેવાનું? ઔદયિક, ઔપશમિક, ક્ષાયિક અને ક્ષયોપશમિક ચારે લેવાનું. તો ક્ષાયિકમાં ક્ષાયિક જ્ઞાન આવ્યું કે નહીં? કેતનભાઈ, આનંદ જ્ઞાન આવ્યું કે નહીં? તો આનંદ જ્ઞાન અહીંયા વિભાવ ભાવ છે. આ 38મી ગાથાની ટેસ્ટ છે. જો કે આપણે 48મી ગાથામાં પહોંચ્યા છીએ, પણ કઈ ગાથાની છાંટ છે આ? પકડાય છે વાત? લીના, તને સમજાણું શું કીધું? 38મી ગાથા, શુદ્ધ ભાવ અધિકારની પહેલી ગાથા, જીવાદિ બહિતચ્છમ વાળી ગાથા, એની છાંટ છે આ. ક્ષયોપશમ નથી, ઔદયિક નથી, ઔપશમ નથી, ક્ષાયિક નથી. ટૂંકમાં બધા પર્યાય ભાવો જેમાં નથી એવો એ નિર્મળ દ્રવ્ય સ્વભાવ ભાવ અને દ્રવ્ય કર્મો અને ભાવ કર્મોના અભાવને લીધે વિશુદ્ધ આત્મા છે. એ પાંચમો વિશેષણ છે. પછી શુભ અને શુદ્ધ અંગેની બધી વાત એમાં. હવે જો આપણે શું લઈને બેઠા હોય, સ્ક્રીન ઉપર જુઓ, વાડામાં પણ આ કરો, આ કરો, આ કરો, આ કરો, એક એમ અને એક ક્રમબદ્ધ, આ બધે માથાકૂટો બધી બહારમાં. આમાં ગુરુદેવ બોલે છે, કેતનભાઈ સ્ક્રીન પર જો, શબ્દ જ સાંભળવા મળ્યો નથી. શું બોલ્યા? ક્રમબદ્ધ શબ્દે સાંભળવા મળ્યો નથી. સંપ્રદાય તો એ પણ નથી. વિચારો વિચારો, ગજબ છે પ્રભુ. તું તો ચૈતન્ય બિંબ છે. કોનો ત્યાગ કરે, કોનો ગ્રહણ કરે, કદી કોઈને અડ્યો પણ નથી, સ્પર્શો પણ નથી. કોનો ત્યાગ ગ્રહણ કરે એવી ચીજ ઉપર દ્રષ્ટિ ગયા વિના મિથ્યાત્વનો મળનો નાશ નથી થતો. સાંભળજો, બહારથી ભલે કુદેવ કુગુરુ કુશાસ્ત્ર છોડે. નંબર 1 શું કીધું? કુગુરુ કુદેવ કુશાસ્ત્રાતિકને ભલે ને છોડે, એક વાત. અને સુદેવ સુગુરુ સુશાસ્ત્રને માને. બરોબર. સ્ટેપ નંબર 2, તો 9મી ગ્રેવે ગયેલા અભવી પણ માને. અમે તો હનુમાનજીને માનતા નથી, અમે તો સિમંદરને માનીએ. તો ઓલાને માનવાનું છોડ્યું ને આને માનતા થયા. આત્માને ક્યાં માને? શું કીધું સમજાણો? પાપમાંથી ઊભો થયો, પુણ્યની દુકાન ખોલીને બેઠો. શું કીધું? હા, ઘરના રસોઈ ધંધા અને વ્યાપારી બધા મૂકી દીધા અને આવીને ભગવાનની પૂજા અને પાઠ અને શાસ્ત્ર વાંચવાનો. નવું કામ, નવો ધંધો. સારા જગત યહ બોલતા હૈ પાપ તો બસ પાપ હૈ. દુનિયાની વ્યાખ્યા. પર પુણ્ય ભી તો પાપ હૈ, પર વિરલ જ્ઞાની બુદ્ધ કહે કે પુણ્ય ભી તો છે કે નહીં. શૈલી આ છે તત્વની, મૂળ શૈલી આ છે. ક્યાંય અટકોમાં, કેમ કે અટકવાના રસ્તા ઘણા છે. મેં ઓલો સુરેશભાઈ હતા ને, સુરેશભાઈને હું હંમેશા એક વાત કરતો, તમે મહારાષ્ટ્ર બેંકમાં છો તો પૈસાની ગड्डीઓ તમે ગણો, અહીંયા આવીને દાન મંડપમાંથી પૈસા ગણો. ફેર શું? દર 6 મહિને આવે, પછી આમ પ્રેમથી કહે, પંડિતજી અમને કામ સોંપ્યું છે, અમે પૈસા ગણીએ છીએ. રાયસરભાઈ એમાં કંઈ ધર્મ ભ્રમ કંઈ છે? બિલકુલ નથી. વિચારો તમે. હા રાજુભાઈ, દુકાને પેઢીએ બેસીએ, ગ્રાહકોને હાચવીએ. અહીંયા મંદિરે આપણે પાટલા ઉપર બેસીને પ્રભુને હાચવીએ. આત્મા તો હચવાનું જ નહીં ને. એટલે જ આપણે રોજ પ્રણ લેવાનું હોય છે. યહ અર્ઘ્ય સમર્પણ કરકે પ્રભુ નિજ ગુણ કા અર્ઘ્ય બનાઉંગા. વિચારો, બહુ સરસ વાત. ચલો છેલ્લી એક વાત કરું તમને. કોઈ નહીં ના બળે નથી, આમ તેમ બધી વાત કરી.
જો કરોડો રૂપિયા ખર્ચીને લાખ મંદિર બનાવે, બહારમાં ધમાલ કરે, ઓહો ફલાણા માણસે 5 લાખ લગાવ્યા, ફલાણાએ 10 લાખ લગાવ્યા, ત્યાં લોકોના રૂવાટા ઊભા થઈ જાય. બહુ એના ઉપર ગુરુદેવશ્રીએ બોલ્યા. પછી કળશની વાત તો આપણે પછી લઈશું, 72મી કળશ. એમાં મિથ્યા દ્રષ્ટિને શુદ્ધ અને અશુદ્ધની વિકલ્પના હંમેશા હોય છે, અને જ્ઞાની સમ્યક દ્રષ્ટિ તો હંમેશા શુદ્ધ 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 જ હોય છે. એમાં જુઓ, હીરાજી મહારાજ એમના પ્રત્યે, એ તો એમના ગુરુ હતા, પણ સ્વામીજીને તમે જુઓ, ગુરુદેવશ્રી તો એમના શિષ્ય હતા, બરાબર. પણ ગુરુ પ્રત્યે શિષ્યનો ભક્તિભાવ કેવો, એ એક વાત. અને આ એક વાત, બોલો કેશુભાઈ બળવાનવાળા, એનો એક પ્રકરણ બહુ સરસ હતું કે એને કોઈ પૂછે કે ભાઈ તમે તો નિમિત્તને માનતા નથી, તો નિમિત્ત પાસે વારંવાર જાઓ છો, એ વિરુદ્ધ થઈ ગયું, નિમિત્તથી થાય નહીં એમ માનો અને વારંવાર સોનગઢ જાઓ, ત્યારે નિમિત્તથી લાભ થયા વગર કઈ રીતે જાઓ? તો એને ગુરુદેવશ્રી કેશુભાઈ કીધું, પ્રભુ અમે નિમિત્તથી થતું નથી એ દ્રઢ કરવા માટે જ. હવે વઢવાનવાળા કેશુભાઈ બોલે કે નહીં બોલે, પણ રાજકોટવાળા ભરતભાઈ તો આવું બોલવું જોઈએ. તો આ વૃત્તાંત આપણને કામ આવે એવું છે. થોડીક આ વાત હીરાજી મહારાજની વાત છે, જો વાંચું છું. સંપ્રદાયમાં 21 વર્ષ રહ્યા, આ શબ્દ કાને પડ્યો નહોતો. ગુરુની વાત કરે છે. અમારા સંપ્રદાયના ગુરુ બહુ શાંત હતા, કશાય મંદ હતો, હીરા એટલે હીર, બાકી સૂતરના ફાળકા, એમ એવી ઉપમા હતી એની. પણ આ વાત કાને પડેલી નહીં. કેતનભાઈ, ગુરુદેવશ્રી આમાં ગુરુ પ્રત્યે કરુણા વ્યક્ત કરે છે, દેખાય છે, વખાણ નથી કરતા. કશાય મંદ ભદ્ર પરિણામે એમ નહીં, આ વાત કાને નહીં પડી, કરુણા દયા ખાય છે. જો એ કરતા તો આ ભાગ્યશાળી જીવોને કાને પડે છે. એ વાત કાને પડેલી નહીં. ગુરુને જુઓ તો શાંત 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 હતા. 46 વર્ષની દીક્ષા, 12 વર્ષની ઉંમરે લીધેલી, 58મા વર્ષે જંગલમાં દેહ છૂટી ગયો. હા, એ ડચુરો ચડ્યો, પણ એ જ્યારે વ્યાખ્યાનમાં એમ કહે કે એવમ તું નાણીનો સારમ જન હિણઈ પરમ, પરને ન હણવું જ્ઞાનીના જ્ઞાનનો સારમાં સાર છે. અહિંસા સંયમ છે, એ પરને ન હણવું અહિંસા સિદ્ધાંતનો સાર. આટલું જાણે એણે બધું જાણ્યું એમ કહેતા. કોણ? ઓલા ગુરુ. બહુ નરમ ઉદ્ધત નહીં, ઘમંડ નહીં. સભામાં 2,000 માણસો આવતા. રાજકોટમાં તો બહુ નામ હતું, શાંત શાંત શાંત. અરે રે ભગવાન, આ વાણી કાને પડી નહીં. બોલો, પોતાના ગુરુ પ્રત્યે શિષ્યની કરુણા અને તાત્વિક કરુણા. કેવી કરુણા? તાત્વિક કરુણા, સકશાય કરુણા નહીં. એને કહેવાય અકારણ કરુણા. આને કહેવાય અકારણ કરુણા. આ તત્વ છે. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो